फ्रेंड, आज अभी जीतू भाई मिल गया है डांग से। अभी जीतू भाई सुनील भाई ठीक है ना? हाँ ठीक है। आइसक्रीम खाधी खादी खादी आइसक्रीम बरोबर खाई ले। हाँ बराबर। फुकट ना मिया तो जहर भी नहीं छोड़ ले। देखा सब केटो रहा। हेलो फ्रेंड, आरपी फैशन में अभी सब केटर लोग हमको मिला है। ये देख सकते हैं अभी ये देखो हम आ गए। हमें पता है गाइस जीतू भाई कितनी बार लाया था वो। एक बार लाया है, एक बार। एक बार आइसक्रीम खासेल तो वायरल नहीं हुआ भाई, 2-3 बार लेवलाज पड़ा। लेवलाज पड़ा था वायरल पे। 2-3 बार लेवलाज पड़ा इसका हफ्ता, तो अभी जाता है आइसक्रीम खाने के लिए। ये देख सकते हैं। हेलो फ्रेंड, तो अभी इधर आरपी सेल में आरपी डांगी मिल गए हैं। नमस्कार मित्रांनो, तुम्ही सभी ओळखता आहात आरटी डांगी कॉमेडी એટલે ધમાકા। तुम्हाला ખબર જ ડાંગમાં એક જ નંબર ચાલે હોય ચેનલ અને ફર્સ્ટ યુટ્યુબર અમે ડાંગના, એટલે तुम्हाला બધે સારા ખબર જ। અને અત્યારે જો આજ અમે આના આપણે સુનિલભાઈલા મેળનાવ ઓ સુનિલભાઈ હા, અને वो भारी वीडियो बनो हो पेट्रोल पंप पर इसी डांस करो ना। અને અમે दोन्ही जण आज फॅशन માં ગયા ઈ પાછળ હેરી શકતા આરપી ફેશન જબરજસ્ત गिफ्ट भी थवो हो। અને आज ओपनिंग में गया तो आजना वीडियो पूरा हेर जा। आज तो कलाकार अंदर हाथ ते आज तुम्हाला दाखव जाऊन चला था आगळ तुम्हें वीडियो हेरता रहा। चला अंदर। ये वीडियो हमारा लाइक शेयर करने का है ना। अभी बाबू भाई आइसक्रीम लेकर आया है। अभी खा रहा हूँ मैं दोस्तों। दोस्तों ये देख सकते हैं अभी। हेलो हाँ मुझे बताओ ये जरा जेला भाई को ले लेता हूँ। अभी खा रहा हूँ। आइसक्रीम कैसा लगा भाई? बेस्ट लगना मितल एकदम मस्त लगा है। जो अभी हम अभी खा हम रहे हैं। 3 बार खा चुका हूँ आइसक्रीम। अभी खा रहा हूँ अभी। आरपी सेल में अभी देख सकता है सब कैटर लोग इधर आए हैं। फोटो पड़ गया भाई। અહીંયા આપણે ત્યાં જે કલેક્શન છે એ આખા ઇન્ડિયામાં બોમ્બેથી, દિલ્હીથી, હૈદરાબાદથી બધા અલગ અલગ જગ્યાએથી આપણે કપડાં લાવ્યા છે અને એ પણ બહુ સારી ક્વોલિટીની અને ભાવમાં પણ થોડું ટ્રાય કર્યું છે સસ્તા સસ્તા થઈ શકે, ક્વોલિટી એક નંબર મળશે એ ગેરંટી। થેન્ક યુ સો મચ। અને મહેશભાઈનું દર વખતે ખૂબ બહુ સપોર્ટ હોય, દર વખતે આવી જતા હોય। અમે થોડું ઘણું કંઈ નાની રિક્વેસ્ટ કરીએ તો પણ આવી જતા હોય। થેન્ક યુ સો મચ તમારા બધા ક્રિએટર્સ માટે કે હું એક વખત છું એટલે તમે આવી જાઓ। થેન્ક યુ। एक बार क्लैपिंग कर दीजिए। આપણે બોમ્બે का दिल्ली आपला जावला नहीं पड़ा। આપણા ગામ એટલે આપણા વાસ્તામાં, આપણા શહેરમાં एकदम आरपी फॅशन खोलाय गया। जिसा लागत तिसा तुम्हाला कपडा आठव मिळी जातील। तो चला आजना व्हिडिओ पूरा तुम्हाला दाखवा। हा बारीकले पोहा साका बायका साका अखेसा आठव मिळी जातील हो। तुम्ही लेवला हवाय तर आरपी फॅशन માં જી જાસ। अरे ये खोटे पहिले तो आइसक्रीम खावला मेल पण आजना दिवस છે અને एकदम आम्ही तर होळे डांगमा होऊन ये गया एकदम वास्तामा पहिली बार आना वास्तामा ऐसा तो याद करजन पण आज पहिली बार आना गावड ना यो ना 5वा वाटका भाई। 1-2 नी पोट भरत आव का ऐसा पण लेवला तर ये चोखा नाही गत खायो। हां आइसक्रीम ने चोखा सका वाना ने आइसक्रीम का का तापी वधारे पडले आइसक्रीम खावला हे जरूरी है। ये पोट हिसाब से खावलाई पड़े। ये खावलाई पर भूख लागे એટલે मारा भी फोन लेव ने તમે આઈસ્ક્રીમની हमारा अभी फोटो नहीं पड़ દરવાજામાં રોકાઈ પહેલા હજુ બાકી છે। તો મિત્રો ફાઇનલી આપણે આરપી ફેશન માં આવી ગયેલા છે અને ખૂબ ખુશીની વાત છે કે આપણે હમણાં જે પણ કપડા આપણે મુંબઈ, દિલ્હી, અમદાવાદ લેવા જતા હતા તે આપણે હમણાં
ખાલી વાસ્તામાં જ મળી જશે. તો આ ખૂબ ખુશીની વાત છે અને ઘણા લોકોની ડિમાન્ડ પણ હતી કે તમે પ્રકાશભાઈ આરપી સેલ્સ તો છે જ, ઇલેક્ટ્રોનિકની વસ્તુ તો લાવતા જ છે, પણ સાથે સાથે એમ કે કપડાં પણ લાવો ને એમાં પણ ઓફર લાવો એમ કે. તો ગુજરાતમાં પહેલા એવા ઇન્સાન હોય કે કપડા પર એક સ્કૂટી એક એક્ટિવા મૂકી દીધું તો જોરદાર તાલી થઈ જાય. તો ખૂબ ખુશીની વાત છે, ખૂબ ખુશીની વાત છે કે કપડા પર તે બી 2000 ની ખરીદી પર. તો જો તમે કિડ્સ વેર કે જેન્ટ્સ વેર કે લેડીઝ વેર જો તમે કપડાં ખરીદવા માંગતા હોય તો એકવાર અવશ્ય આરપી ફેશનની મુલાકાત લેજો. અને હા, તમને એવું લાગતું છે ભારે ભારે કપડાં એટલે મોંઘા છે, ના, આરપીમાં આવો એટલે પહેલે તો બીજી જગ્યાએ ભાવ કાઢી જવાનું. આરપીમાં સસ્તું મળે જ અને જે ઓનલાઈન કરતા સસ્તું ભાવમાં મળે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો આરપી ફેશનની. હા મિત્રો, એક જ વસ્તુ કહીશ, હું જીતુભાઈને વચ્ચે બોલીશ, પણ એક જ વસ્તુ કહીશ કે ક્વોલિટી એક નંબર અમે લાવ્યા છે અને 30 થી 35 વર્ષના જે અનુભવ છે એ લોકો અમારી ટીમમાં જોડાયેલા છે. એક અમારે જે ચિલ્ડ્રન્સ વેર હોય કે પછી મેન્સ વેર હોય, એક વસ્તુ અમે અલગ અલગ સિટીથી ત્યાંથી જે બેસ્ટ હોય એમાં બેસ્ટ ક્વોલિટી હોય, જેનો કલર નહીં જાય, પાર્ટી નહીં જાય, જલ્દીથી ખરાબ નહીં થઈ જાય, ફિટિંગ કમ્પ્લીટ આવે, બધી વસ્તુને એટલું ધ્યાન રાખીને અમે લઈ આવ્યા છે. અને તમને આવા કલેક્શન આજુબાજુમાં નાના મોટા કોઈ પણ જગ્યાએ નહીં મળી શકે. અને શોરૂમ પણ અમે ટ્રાય કર્યો છે કે બેસ્ટમાં બેસ્ટ બનાવી શકીએ. હા, તો તમે એકવાર જો અહીંના કપડાં લેશો ને તો પછી બીજી જગ્યાએ લેવાનું વિચારશો જ નહીં. 100%. હા મિત્રો, તો तुम्ही अमुक दुकानात जावला तो घटी पडतात. आपले ओठो एकदम गोडम ने ढगला 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 हा फॅशन ना અને લઈ જાય સેલા ને તૈયાના બી કાઢી લઈ જાય છે. આનાની વિડિયો લાઈક શેર અને ફોલો आता रिबिन कापूला जायचं. चला भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, गणपति बाप्पा मोरया. लाइट चल करो रे, लाइट चल करो, लाइट करो. બધું જ મળી જવાનું છે એટલે જરૂરથી મુલાકાત લેજો આરપી ફેશન વાસદાની. वासदा नाही सनीभाई તમે વિચારો કે હું સનીભાઈ અને બેન અમે हेलो फ्रेंड, सभी आर्टिफिशियल में आइसक्रीम पे बहुत लूट पड़ गया है. अभी मैं दिखाने जा रहा हूँ आइसक्रीम वाला. वॉक ना हो भाई, हेर ना जाए वॉक. गाइस, आइसक्रीम खलास कर दिया पूरा, एकदम कुछ भी नहीं. सब आदमी ये टूट गया है, देख सकते हो, है ना गाइस. આપજો ભાઈ, આ બધું આપજો. ભાઈ સાહેબ આપણે બતાવો મને. થેન્ક યુ ભાઈ સાહેબ. हमको डांगी कॉमेडी को और यहाँ बहुत सारे क्रिएटर आए हैं, वो भी बोलेगा सुनील भाई भी इधर आओ ना. सुनील भाई ઉતારી कैमरे वाला नहीं आओ, आवाज नहीं आएगा. કોઈ પણ વિડીયો બનાવો આ ટોપિક પર, જ્યારે પણ એ ટોપિક પર વિડીયોઝ બનાવ્યા છે તો 10 થી પણ વધારે જણા એવા હોય જે રાતોરાત વાયરલ થયા છે. હવે આજે પણ જે પણ લોકો આવ્યા છે વિડીયોઝ બનાવશે એમાંથી પણ 5-10 જણાના વ્યૂઝ રાતોરાત એ લોકો ઇન્ફ્લુએન્સર બની જશે. ઉદ્દેશ્ય એ જ છે. બાકી હું બિઝનેસમેન બહુ સેકન્ડરી છું, ફર્સ્ટ હું ક્રિએટર જ છું, એટલા માટે હું બધી ફિલિંગ સમજી શકું છું તમારી. થેન્ક યુ સો મચ જે પણ આટલા દૂર દૂરથી આવ્યા એના માટે. અને કોઈ પણ કોઈ વિડીયો રીલ બનાવી હોય તો બનાવી શકે. થેન્ક હા યુ મિત્રો, અને એના માટે જ એક કોઈને કોઈ અમે બહાના ગોતતા હોઈએ. કોઈક વખત આપણે સીતાપુરમાં કોઈક આયોજન કર્યું, પછી આપણે નાનું મોટું ઓકેશન હોય, મારો કોઈ શોરૂમનું ઓપનિંગ હોય અને બધાનો વિડીયોઝ બનાવું. સૌથી મેઇન પાછળ રીઝન એ જ હોય કે ભાઈ આરપીને તો ફોલોઅર્સ ખરા જ. હવે એ વિડીયો મૂકશે, ઓફર મૂકશે, તે વિડીયો વાયરલ થશે એ ઠીક, પણ એના બહાને તમે પણ રીલ મૂકતા જાઓ, તમે પણ વિડીયો બનાવતા જાઓ ને તમારો વિડીયો એકાદ વાયરલ થઈ ગયો, તમારો કોન્ફિડન્સ એકદમ અપ થઈ જશે. એક વખત તમારો કોન્ફિડન્સ આવી ગયો તમને કે તમે કરી શકો છો, પછી તમને કોઈ નહીં રોકી શકે. અને મારું ઓબ્ઝર્વેશન છે, ગમે ત્યારે અમે વિચારીએ કે ગમે ત્યારે બધું બોલી દીધું છે, કાંઈ બાકી રાખ્યું નહીં આ લોકોએ.
પણ જે પણ તમે ઘરે બેસીને આમ વિચારો છો કે મારે વિડીયો બનાવવો છે, મારે કંઈ ક્રિએટર બનવું છે, મને કોઈ ને કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, તો તમે બધી શરમ કે તમને જે માઇન્ડમાં જે હેઝિટેશન્સ હોય એ બધું સાઈડમાં મૂકીને તમારે ચાલુ કરી દેવું પડે. દર વખતે જ્યારે જીતુભાઈ હોય કે આરટીભાઈ હોય કે ગુજરભાઈ હોય, અમે જ્યારે મળીએ ત્યારે એક જ ડિસ્કશન થાય કે આપણા એરિયાના ડાંગ એરિયાના કે આપણા આજે સાઉથ ગુજરાતના એરિયામાં ક્રિએટર તો મિત્રો જેટલા પણ નાના મોટા કલાકાર યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ ફેસબુક વાળા છે તો તમે ખાલી આરપી નું નામનું વિડીયો બનાવો એટલે તમારું વિડીયો એકદમ લાખો પર વ્યૂ નીકળી જાય. મારા તો ઘણા બધા વિડીયો કાદવમાં કૂદી પડું કે કોઈ બી તો મારા બધા લાખ પર જ નીકળી ગયેલા છે. તો તમે આજથી જ તમે આરપી નું નામનું પેજનું વિડીયો બનાવો અને ઓફરના લાભ લેવા આવી જજો. હા મિત્રો, આરપી ના ઓનર શ્રી હા, અને ઘણા હમણાં જ અમને 2-3 ક્રેટર મળ્યા કે અમારે એમ કે વ્યૂ ને જાય ફોલો ને બોલો, તો તમે સ્પેશિયલી પ્રકાશભાઈ ને આવીને મળી શકો. તમને એવું લાગતો હશે કે આટલો મોટો માણસ આપણને મળશે કે, પણ તમે આવું ને વિચારતા. પ્રકાશભાઈ નો બહુ મોટો દિલદાર માણસ છે. તમે નાના હોય મોટા હોય કોઈ પણ આવીને મળી શકો ને એના જોડે તમે વિડીયો બનાવી શકે. કોઈને નાની પાડે પ્રકાશભાઈ. હા મિત્રો, અમારે જોડે કોમેડિયન વિડીયો વાયરલ ને થાય, અમારા ગ્રોની ચેનલ થાય તો પણ તમે આરપી સાહેબ ને મળી શકો, પ્રકાશભાઈ ને, કાં તો પછી જીતુભાઈ, આરતીભાઈ, ગુજરભાઈ ને તમે મળી શકો. અને તમારા વિડીયો નહીં જાય તો અમે સપોર્ટ કરીશું. અમે પણ અત્યારે ભાઈ लोग आरपी फैशन में तो सुता सेड़ा देवला क्रिएटर साला आरपी साला बोलो जो प्रकाश भाई तो પહેલો વિડીયો બનાવ્યો ને એટલે મને ઊંઘ નહીં આવી. મને આમ કે સવારે વિડીયો અપલોડ થાય પછી મારા ઘરના કે જે પણ મને લોકો ઓળખતા હોય 50 જણા 100 જણા એ લોકો શું વિચાર છે એ વિચાર મૂકવો પડ્યો એટલે શરૂઆત થઈ જાય. અને તમે શરૂઆત કરો જે પણ વિચારતા હોય વિચારવાનું બંધ કરીને તમારે ચાલુ કરી દેવા પડે. વિડીયોઝ બનાવો, રીલ બનાવો, તમારે ટોપિક નથી તો તમે મને પૂછો તો કોઈ આર્ટિસ્ટ રિલેટેડ બનાવવું કોઈ કમ્પલસરી નથી. પણ તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો. તમને લાગે છે તમે વિડીયો સ્ટાર્ટ કરો, ચાલુ કરવું પડશે. વિડીયો તમે આમ વિચારો કે 5 વર્ષથી 10 વર્ષથી પછી જાય ચાલુ કરી શકે વિચાર કરો અને ચાલુ કરો. અને મારા ઘરમાં હોય કે તમારા ઘરમાં હોય, સૌથી મોટી વસ્તુ એ હોય કે આપણે વિડીયો બનાવીએ એટલે ઘરના પહેલા જ થોડું ઓછું થઈ ગયું કે આ ટાઈમ પાસ કરે, આ મોબાઈલનો વિડીયો બનાવે, આનાથી શું કરવાનું, આનાથી કંઈ પૈસા આવવાના, આનાથી કંઈ ચાલુ ભવિષ્ય બનવાનું છે. એવા ક્વેશ્ચન માર્ક રહેવાના જ છે. તમને આમ લાગતું છે કે તમારા ઘરમાં જેવું છે પણ એવું નથી, બધે જેવું છે. તમારે ચાલુ કરવું દેવું પડે પછી તમારું ઘર ફેમિલી પછી તમને સપોર્ટ કરશે. તમને આમ લાગે પહેલે દિવસથી બધા મારા સાથે રહેવા જોઈએ, પહેલે દિવસથી મને સપોર્ટ કરવા જોઈએ એવું કમ્પલસરી નથી. ઘણી વખત હોઈ શકે તમને ફ્રેન્ડ્સ ફેમિલી સપોર્ટ કરશે, ઘણી વખત હોઈ શકે નહીં સપોર્ટ કરે. તમારી વાત કેટલી એક આપી દેજો બરોબર.